આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ આદ્યશક્તિના એ સ્વરૂપની કથા, જે ભયાનક છે પણ ભક્તો માટે કરુણામય છે, જે દુષ્ટો માટે વિનાશ છે અને નિર્દોષો માટે રક્ષા છે. આ છે મેલડી માતાની મહાન કથા. ઘણા યુગો પહેલાં, જ્યારે ધરતી પર અધર્મ વધતો ગયો હતો, જ્યારે મહિષાસુરના અત્યાચારથી દેવતા, માનવ અને ઋષિમુનિઓ બધા હેરાન થઈ ગયા હતા. મહિષાસુર શક્તિશાળી, અહંકારી અને દેવતાઓનો ઘોર શત્રુ હતો. તેના ભયથી યજ્ઞો બંધ થયા, ભક્તિ લુપ્ત થવા લાગી અને પૃથ્વી પર અંધકાર છવાઈ ગયો. ત્યારે આદ્યશક્તિએ નિર્ણય લીધો કે હવે અધર્મનો અંત આવશ્યક છે. કહેવાય છે કે મહિષાસુરને બહાર કાઢવા માટે જ્યારે યુદ્ધની ઘડી આવી, ત્યારે માતાએ એક ભયાનક પરંતુ દિવ્ય સ્વરૂપ ધારણ કર્યું. માતા મેલામાં પ્રવેશ કર્યા અને એ મેલામાં પ્રવેશ કરતાં જ આકાશ ધ્રુજી ઉઠ્યું, પૃથ્વી કંપી ગઈ અને દુષ્ટોના હૃદય ફાટી પડ્યા. એ મેલામાં પ્રવેશ કરવાના કારણે માતાનું નામ પડ્યું મેલડી. મેલડી માતાનો રંગ સૂર્યના તેજ જેવી કાળી કાંટી ધરાવતો. માતાનું શરીર કસાયેલું, શક્તિશાળી અને અર્ધઢંકાયેલું. હોઠ પ્રમાણમાં જાડા, જીભ વેંતલા મુખની બહાર નીકળેલી, જીભ પરથી લોહીના ટીપા પડતા, બહાર દેખાતી દાંતપંક્તિ લોહીથી રંગાયેલી. એક હાથમાં ભયાનક ખડગ, બીજા હાથમાં ખપ્પર. માતાના શરીર પર માનવ ચર્મનું આચ્છાદન હતું. આ રૂપ જોઈ દુષ્ટો ભાગી જતા અને ભક્તો માથું ઝુકાવી દેતા. ભયાનક યુદ્ધ થયું. આકાશમાં વીજળી ગરજી, પૃથ્વી લોહીથી ભીંજાઈ ગઈ. અંતે મેલડી માતાએ પોતાના પ્રચંડ પરાક્રમથી મહિષાસુરનો વધ કર્યો. અધર્મનો અંત આવ્યો અને ધરતી પર ફરી શાંતિ છવાઈ. મહિષાસુરના વધ બાદ માતા રણના મેદાનમાં ઊભા રહ્યા. ચારે તરફ નજર ફેરવી, પણ માતાના મનમાં પ્રશ્ન હતો. એ સમયે આદ્યશક્તિ આરાસુરવાળા શ્રી અંબાજી આવ્યા. અંબાજી માતાએ પૂછ્યું, હે મેલડી, હવે તમે ક્યાં જશો? મેલડી માતા ધીર અને ગંભીર અવાજમાં બોલ્યા, હે માં, હું મહાકાળીની શક્તિ છું, પણ મહાલક્ષ્મી યોગમાયાના મેલમાંથી ઉત્પન્ન થઈ છું. એથી હું મહાલક્ષ્મી પણ છું. ચામુંડા માને મહિષાસુરનો વધ કરવા મારી જરૂર પડી, એથી હું મહાસરસ્વતી પણ છું. હવે હું ક્યાં જાઉં અને કઈ દેવીના શરીરમાં જઈ સમાઉં, એ મારી સમજણમાં આવતું નથી. આ સાંભળી ભવાની આદ્યશક્તિ આરાસુરવાળા શ્રી અંગાજી બોલ્યા, હે મેલડી, તારે કોઈમાં સમાવવાની જરૂર નથી. તમે પૃથ્વી લોક પર જ રહો. ભક્તોનો ઉદ્ધાર કરવા તમે ગુજરાત જાઓ. આમ કહી અંબાજી માતાએ પોતાના આયુધ, શક્તિ અને સામર્થ્ય મેલડી માતાને અર્પણ કર્યા. આ રીતે મેલડી માતાનું ગુજરાત, કચ્છ અને કાઠિયાવાડમાં પ્રથમ આગમન થયું. ક્યાંક મસાણમાં, ક્યાંક ખેતરના શેઢે, તો ક્યાંક ગામના રક્ષક તરીકે માતાનું સ્થાપન થયું. ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના કોડિયાક ગામમાં નકલંક મહાદેવના મેળા નજીક વાળંદના ખેતરમાં મેલડી માતાની નાનકડી દેરી છે. એક નારિયેળીમાં માતાનું સ્થાપન થયેલ છે. આ ખેતરમાંથી આજ સુધી કોઈ ચોરી કરી શક્યું નથી. ઢોર ઢાંખર પણ ખેતરમાં નુકસાન કરી શકતા નથી. જો કોઈ ઢોર અંદર જાય તો તેના મોઢા પર લાકડી પડી હોય એવો અવાજ થાય અને ઢોર ભાગી જાય. મેલડી માતા મેલા ગણાયેલ દેવી છે. એથી મેલી વિદ્યાના સાધકો મસાણી મેલડીને ભજી સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે. પરંતુ સાચા ભક્ત માટે માતા માત્ર માતા છે, રક્ષક છે, ન્યાય આપનાર છે. ભક્તજનો, મેલડી માતા ભયાનક છે, પણ ભક્તો માટે કરુણા સાગર છે. જે સાચા મનથી માતાનું સ્મરણ કરે એ ક્યારેય નિરાધાર રહેતો નથી. જો તમને આવી ભક્તિ કથાઓ ગમતી હોય તો વિડીયો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં લખો, જય મેલડી.